સુરત શહેર પોલીસ દ્વારા ઝોન 1 માં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો। સુરત શહેર પોલીસ દ્વારા માનવ સેવા અને ન્યાયપ્રિયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવતી અનોખી પહેલ હેઠળ 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન ઝોન 1 વિસ્તારમાં સારોલી, સથાણા, વરાછા, કાપોદ્રા, લસકાણા, પુણા સહિત પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સેક્ટર ઝોન 1 વાબાંગ ઝામીર સર હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મૂળ માલિકની રોકડ રકમ અને સોનાના દાગીના, ટુ વ્હીલર, ગાડી, ટેમ્પો, રિક્ષા જેવી ચોરી થયેલ અનેક મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો। સુરત શહેરની જનતા દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન, રોકડ રકમ, સોનાના દાગીના, ટુ વ્હીલર ગાડી અને અન્ય ચોરીના મટીરિયલને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવતો। આ કાર્યક્રમમાં પૂર્ણા, સારોલી, વરાછા, સથાણા, કાપોદ્રા અને લસકાણા સહિત ઝોન 1 માં આવતા A ડિવિઝન, B ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ તથા સ્ટાફે ભાગ લીધો હતો। પોલીસ દ્વારા વીતેલા સમયગાળામાં કરાયેલી ચોરીના ગુનાઓમાં મળેલી ચીજવસ્તુઓના વ્યાજબી તપાસ કરી તેમના હકદાર માલિકોની ઓળખ કરી તેમને તાજેતરમાં પરત આપવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ, સ્થાનિક નાગરિકો અને સોશિયલ વર્કર્સ પણ ઉપસ્થિત રહ્યા। ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળતા મૂળ માલિકોના ચહેરા પર ખુશી અને રાહત જોવા મળી। અનેક લોકોને પોતાનો ખોવાયેલો મોબાઈલ ફોન અને દસ્તાવેજો પાછા મળતા પોલીસના પ્રયત્નો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધે છે અને સમાનતાનો સંદેશ પ્રસરે છે। 13 તુષ્કો અર્પણ જેવી પહેલ પોલીસની પ્રતિબદ્ધતા અને જવાબદારીનું પ્રતીક છે। અંતે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાયો અને સુરત પોલીસની આ પહેલને નાગરિકો તરફથી વ્યાપક પ્રશંસા મળી છે। ડીસીપી ઝોનના પોલીસ સ્ટેશનના આજે એક 13 તુષ્કો અર્પણના જે કાર્યક્રમ રાખવામાં આવ્યું, આ કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાલ જેવી કે વાહનો, મોબાઈલ ફોન, રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું। અને આ જે 6 પોલીસ સ્ટેશનમાં જે A ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને B ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને 56 લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યું। થેન્ક યુ।